ઋષિકેશમાં સ્વામીએ શિબિર કરી હતી, બદ્રીનારાયણની યાત્રા કરી હતી, અને એ સમયમાં ઋષિકેશની કડકડતી ઠંડી, સ્વામીની 80 વર્ષની મોટી ઉંમર હતી, હવે શરીર નાજુક, ના તંદુરસ્ત, અને એ પણ કડકડતી ઠંડીમાં. એટલે એ સમયે એક હરિભગત જબરદાનભાઈ હતા, એમણે સંકલ્પ થયો કે સ્વામીને હું બજારમાંથી એક સ્વેટર લઈને આપું, ભગવું. હવે સ્વામીને જીવન વિશે બધા પરિચિત હતા, કોઈ સાહસ ન કરે સ્વામી સામે જવાનો, નવી વસ્તુ આપવાનો. પણ આ જબરદાનભાઈ એ સ્વામી સાથે હેતવાળા, આત્મીયતાવાળા હતા, એટલે સંકલ્પ થયો, બજારમાંથી નવું ભગવું સ્વેટર લઈ આવ્યા અને સ્વામીને આપ્યું. લ્યો સ્વામી, આ સ્વેટર ઓઢો. હવે મોટી ઉંમરે શાસ્ત્રની છૂટ હોય, એ સ્થિતિએ પહોંચ્યા હોય, એકાંતિક દશાને પામ્યા હોય, ત્યારે શાસ્ત્રની પણ છૂટ હોય. પણ સ્વામીએ એ સ્વેટર ન લીધું, જર્સી ન લીધી. સ્વામી એ સ્વેટર સામું જોઈ રહ્યા. જબરદાનભાઈએ બહુ આગ્રહ કર્યો, એટલે પછી સ્વામી એટલું બોલ્યા, જબરદાન, આ જર્સી પહેરવાથી આ શરીરની ટાઈટ તો જાય, પણ આ જર્સી પહેરું, મહારાજની આજ્ઞા લોપવું, અને પછી આજ્ઞા લોપવાથી જીવને જે ટાઈટ ચડે એ તો મારા જન્મો જન્મથી પણ ન ઉતરે. મહારાજની આજ્ઞા લોપીને હું મારા દેહને સાચવું? સ્વામીએ સ્વેટર ન લીધું. સ્વામીને કેટલું આજ્ઞાનું અનુસંધાન હશે, એકાંતિક સ્થિતિને પામ્યા, શાસ્ત્રની છૂટ હોય, દેશ વિદેશમાં સેવા કરનારા હજારો હરિભક્તો હોય, અને એ સમયે આટલી બધી સાવધાની રાખવી એ તો બહુ કઠણ છે, જે સ્વામીના જીવનમાં આપણને સહેજે જોવા મળતું.